ભુજના વોર્ડ નંબર 9 ભાજપનો ગઢ કહેવાય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ વોર્ડમાંથી ભાજપના સિનિયર નેતા શીતલભાઈ શાહ, પ્રકાશ મહેશ્વરી, કૃષ્ણાબા અજયસિંહ જાડેજા અને રૂપલ ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી। આજે સવારે મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભાજપના અગ્રણી શીતલભાઈ શાહ રૂપલબેન ચાવડાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર લડવાને જે તક મળી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો તેમજ જિલ્લા પ્રમુખ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, MP શ્રી વિનોદભાઈ ચાવડા, ભુજ શહેરની ટીમ એ સર્વેનો આભાર માનીશ કે એમને મારા પર વિશ્વાસ મૂકી અને મને ટિકિટ આપી। જો ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી અમે સંગઠનમાં કામ કરી રહ્યા હતા, પહેલી વાર નગરપાલિકા તરફ વધ્યા છીએ અને જે રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે નગરપાલિકામાં, ખાસ વિકાસના મુદ્દે જો વિકાસ જે સતત ચાલતી પ્રક્રિયા છે, જે રીતે થઈ રહ્યો છે વિકાસ, એમને એમ જ્યાં જે ખૂટતી કડી હશે એ પૂરી કરવા માટે અમે તત્પર રહેશું અને આગામી દિવસોમાં જે પણ પ્રજામાંથી જે કોઈ પ્રશ્ન આવશે એનો ઉકેલ કરવાની પૂરેપૂરી કોશિશ કરશું, એ અમારો નેમ રહેશે। વિકાસ તો થયેલો જ છે, વિકાસ ક્યાં નથી? વિકાસમાં સર જે પણ જે રીતે ખૂટતી કડી હશે પૂરી કરવાની પૂરેપૂરી કોશિશ કરશું અમે। જનરલી અમારા વિસ્તારમાં કોઈ એવી ખાસ જરૂરિયાતો બાકી રહી જ નથી, છતાંય પણ જે સમય જે પણ વિકાસની ખૂટતી કડી હશે પૂરી કરવા તત્પર રહેશું અને એ તરફ અમે આગળ વધશું કામ કરવા। મારું નામ રૂપલ હિતેશ ચાવડા છે। મને વોર્ડ નંબર 9 માંથી ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મળેલી છે અને વિજય થઈ તો આપણા જે ભુજના રહેવાસી વોર્ડ નંબર 9 ના રહેવાસીઓની જે તકલીફો છે એને આપણે ચોક્કસ 100% દૂર કરવાની પ્રયત્ન કરશું।